ದುರಂತದಲ್ಲಿ ಸಾವನ್ನಪ್ಪಿರುವ ಕುಟುಂಬಸ್ಥರ ಆಕ್ರಂದನ ಮುಗಿಲು ಮುಟ್ತಾ ಇದೆ. ತಮ್ಮವರನ್ನ ನೆನೆದು ಕುಟುಂಬಸ್ಥರು ಕಣ್ಣೀರು ಹಾಕ್ತಾ ಇದ್ದಾರೆ. ಅಹಮದಾಬಾದ್ನ ಸಿವಿಲ್ ಆಸ್ಪತ್ರೆಯಲ್ಲಿ ಕಣ್ಣೀರ ಕೋಡಿ ದುರಂತದಲ್ಲಿ ಸಾವನ್ನಪ್ಪಿದ ಕುಟುಂಬಸ್ಥರು ಆಕ್ರಂದಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. ನಿನ್ನೆ ದಿನ ಇದೇ ಆಸ್ಪತ್ರೆಯ ಬಳಿ ಜನಸಾಗರವೇ ಸೇರಿತ್ತು. ತಮ್ಮವರಿಗೆ ಏನಾಗಿದೆ ಅನ್ನೋದನ್ನ ತಿಳಿದುಕೊಳ್ಳೋದಕ್ಕೆ, ಅವರನ್ನ ನೋಡೋದಕ್ಕೆ ಜನಸಾಗರವೇ ಬಂದಿತ್ತು. ಇದೀಗ ತಮ್ಮವರು ಇಲ್ಲ. 242ರಲ್ಲಿ 241 ಪ್ರಯಾಣಿಕರು ಸಾವನ್ನಪ್ಪಿದ್ದಾರೆ ಅನ್ನೋದು ಗೊತ್ತಾಗ್ತಾ ಇದ್ದ ಹಾಗೆ ತಮ್ಮವರನ್ನ ಕಳೆದುಕೊಂಡಿರುವಂತಹ ಕುಟುಂಬಸ್ಥರು ರೋದಿಸ್ತಾ ಇದ್ದಾರೆ, ಕಣ್ಣೀರು ಹಾಕ್ತಾ ಇದ್ದಾರೆ. ದೃಶ್ಯದಲ್ಲಿ ನೀವು ಗಮನಿಸ್ತಾ ಇದ್ದೀರಿ. ಇತಿಹಾಸದಲ್ಲಿ ಎಲ್ಲೂ ಕೂಡ ಕಂಡಿರದಂತ ದುರಂತ ಇದು. ಅಫ್ಕೋರ್ಸ್ ಮಂಗಳೂರಿನಲ್ಲಿ ಈ ರೀತಿಯಾಗಿ ಫ್ಲೈಟ್ ಆಕ್ಸಿಡೆಂಟ್ ಆದಾಗ, ಟೇಬಲ್ ಟಾಪ್ ಅಲ್ಲಿ ಆಕ್ಸಿಡೆಂಟ್ ಆದಾಗ 158 ಜನ ಸಾವನ್ನಪ್ಪಿದ್ರು. ಇದು 241 ಮಂದಿ ಸಾವನ್ನಪ್ತಾರೆ ಪ್ರಯಾಣಿಕರು. ನಮ್ಮ ટીવી9 પ્રતિનિધિ ಈ ಬಗ್ಗೆ ಒಂದು ವರದಿಯನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾರೆ, ಬನ್ನಿ ನೋಡೋಣ. ડીએનએ ટેસ્ટ માટે પરિવારજનો પહોંચી રહ્યા છે અને એમની જે દુઃખ છે એ આપણે અત્યારે હાલ અહીંયા જોવા મળી રહ્યું છે કે કેવી રીતના અહીંયાથી તેઓ રડતા મોઢે પોતાના જે ડીએનએ છે એ ટેસ્ટ આપીને નીકળી રહ્યા છે. એમની સાથે વાતચીત કરી. બેન, કોણ હતા તમારા? મારી બેબી છે, મારા સાસુ છે. મારા સાસુ રસોઈ બનાવે છે, મારી બેબી ત્યાં રમતી હોય મારા સાસુ પાસે. અમે ટિફિન સર્વિસ કરીએ છીએ. શું કરતા હતા ત્યારે ઘટના બની અને બ્લડ ટેસ્ટ આપણે આપી દીધા છે કે આપ્યા ટેસ્ટ? ઓકે, તો શું કરતા હતા ત્યારે આ ઘટના બની હતી? મારા સાસુ રસોઈ રોટલી બનાવતા હશે. ઓકે, અને ત્યાર પછી બીજા બધા પરિવારજનો, એટલે ત્યાં નજીક જ રહો છો તમે, શું કઈ બન્યું? અમે ડોક્ટરને ટિફિન સર્વિસ કરીએ છીએ. ઓકે, એટલે ત્યાં ટિફિન આપવા માટે ગયા હતા? હા, અમે ટિફિન માટે નીકળી ગયા હતા. અમે સિવિલમાં ટિફિન સર્વિસ કરીએ છીએ. ત્યાંથી ટિફિનો ભરીને ત્યાં ડોક્ટરોને મેકવા જવાના. પછી ટિફિન મેકવા જતા હતા ને પછી મેકીને હજી અડધેવાળાને ખબર પડી કે આવું થયું તો ત્યાં ગયા, પણ અમે કઈ જવા ના દીધા. ઉપર બધી માસીઓ અમારા ઉપર મેસમાં રાંધે છે, બધી માસી નીકળી ગઈ. એક ખાલી મારી સાસુ, મારી દીદી, મારી છોકરી જ ના નીકળી શક્યા. એમનો કોઈ પત્તો નથી. હજી કામ કરીએ છીએ તો અમારું એટલું જ કહેવું છે કે બધા ડૉક્ટરોને કે આજ અમે તમને ટાઈમથી ટાઈમ જમવાનું આપ્યું છે, તો આજ અમારા માટે એટલી ખાલી અમે એટલી અરજી કરી રહ્યા છીએ કે અમને બસ મારા ભત્રીજીને મારી મમ્મીને મલાવી દો. બસ અમારું એટલું જ કહેવું છે.